ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. જી, જુનાગઢ સેન્ટર. હેલો સર. હા બેટા. સર, તમે કાલે સમજાવ્યું કે આપણે વિવિધ પદ્ધતિઓથી આપણે યજમાન કોષનો ઓલું વાહક છે દાખલ કરી શકીએ. જી જી. તો આપણે સમજાતા પહેલા કે HIV વાયરસ છે, રીટ્રો વાયરસ, એ આપણામાં એનું જનીન આપણામાં ઘૂસી જાય છે. તો એ કઈ રીતે ઘૂસી જાય છે? એ કોઈ પદ્ધતિ વિના? એ તો કુદરતી છે ને બેટા. એ કુદરતી છે કે દાખલા તરીકે ગ્લુકોઝ છે, કોઈ એક મોલેક્યુલ છે જેનું નામ ગ્લુકોઝ છે, એ તમારા શરીરમાં ઘૂસે છે. શું કામ? કારણ કે એ એક ક્રિયાવિધિ એવી છે કે જેનો એક આયન માર્ગ છે. એ આયન માર્ગ અથવા તો આયન પંપ, એના દ્વારા એ તમારા કોષની અંદર ઘૂસે છે. એટલે જ્યારે HIV વાયરસ તમારા શરીરમાં ઘૂસે છે ત્યારે આવા કોઈ આયન માર્ગ અથવા તો આયન પંપને છેતરી અને એ પોતાના RNA કે DNA ને આપણા શરીરની અંદર ઘુસાડી દે છે. એટલે એણે એવી ક્રિયાવિધિને એડોપ્ટ કરેલી હશે. ખબર નથી મને કે કયા આયન માર્ગ કે કયા રિસેપ્ટરનો ઉપયોગ કરે છે. મને પર્સનલી એટલી ડિટેલમાં ખબર નથી, પણ પ્રક્રિયા એ જ હોય. બરાબર છે. પ્રોટીન ઇન્ટરેક્શન સિવાયની કોઈ પ્રક્રિયા શક્ય જ નથી. એમ હંમેશા યાદ રાખવાનું. કોઈ બી આ પ્રશ્ન જ્યારે થાય તમારા મગજમાં કે આ કેમ થતું હશે, તો જ્યારે કોઈ પણ વસ્તુને કોષરસ પટલની આરપાર જવું હશે ત્યારે હંમેશા આયન માર્ગ કે આયન પંપનો જ ઉપયોગ કરી શકે. એમ એટલે વાયરસે શું કર્યું હશે? વાયરસે કોઈ એક પ્રકારના આયન માર્ગ અથવા તો આયન પંપ એની સાથે એ જોડાઈ જાય ને, એનું પોતાનું જનીન દ્રવ્ય એવું અનુકૂલન સાધેલું હોય હશે. એટલે આ પ્રકારની ક્રિયાવિધિ એની અંદર થતી હોવી જોઈએ. એમ સમજાય છે બેટા? ઓકે, ગુડ. ભુજ સેન્ટર. ફરીથી ટેટ્રાસાયક્લિન છે. ઓકે. હા. હા. યસ, નહીં. એમ્પિસિલિન નું જે જનીન છે, જો પહેલી વસ્તુ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે થોડોક વાક્યમાં સુધારો કરીએ. ટેટ્રાસાયક્લિનમાં આપણે વિદેશી જનીન ફિટ નથી કર્યું. ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીનમાં આપણે વિદેશી જનીનને ફિટ કર્યું છે. નંબર 1. નંબર 2, યસ, એ કેસની અંદર એમ્પિસિલિનનું અવરોધક જનીન આપણે પસંદગી કરવામાં મદદ કરે છે. એટલે પસંદગીમાન રેખક બનશે એ કેસમાં એમ્પિસિલિનનું જનીન. બરાબર છે? ઓલરાઈટ, ગુડ. યસ, જુનાગઢ. હેલો સર. જી બેટા. સર, આપણે ધારો કે આમાં જે જનીન લીધું હતું, ઇન્સ્યુલિન નું લીધું હતું, તો એની સિવાય આપણે મોટું જનીન એડ કરવું હોય તો પ્લાઝમિડ તો ન હાલે ને? નાનું DNA છે એટલે. પણ ઓકે, હવે સૌથી પહેલા તો મેં તમને એવું સમજાવ્યું હતું કે આપણે આપણી ચોઈસનું જનીન ફિટ કરવું કે ન કરવું એના ઉપર આ ક્રિયાવિધિ ડિપેન્ડન્ટ નથી યુઝ્યુઅલી. સમજાય છે? આ ડિપેન્ડન્ટ કોના ઉપર છે કે કોઈ પણ પ્લાઝમિડ કે વાહક હશે એની પાસે તમારે જે સૌથી પહેલી માહિતી મેળવવાની રહેશે એ ઓળખ શૃંખલાની હશે. ઓળખ શૃંખલા, ઓલી બે બાજુથી સરખી વાંચી શકાય એવી શૃંખલા, પેલિન્ડ્રોમ. એટલે પેલિન્ડ્રોમ હશે કે નહીં, પહેલા તો મેચિંગ પેલિન્ડ્રોમ તમારા ઈચ્છિત જનીનનું અને તમારા વાહકનું, એનું જેમાં મેચિંગ થતું હોય એ જ. એટલે આપણી ચોઈસ એમાં નથી હાલવાની કે મોટું જનીન કે નાનું જનીન. એ પેલિન્ડ્રોમ ઉપર આધારિત છે. હા, ઓકે. હવે પાર્ટ 2 કે મોટું જનીન કે નાનું જનીન. તો એવરેજ સાઇઝ જનીનની લગભગ સરખી હોય છે. એવરેજ જનીન. અને બીજું, મોટું જનીન હશે, હંમેશા એવું જનરલી યાદ રાખવું કે મોટું જનીન હોય દાખલા તરીકે કોઈ, તો એ મોટા પ્રોટીન માટેનું જ હોય. બટ ઓબ્વિયસ છે. અને મોટું પ્રોટીન છે ને એ બંધારણીય પ્રોટીન હોય કે જે તમારા શરીરનું કોઈક ભાગ બનાવતું હોય, કન્સ્ટ્રક્શન કરતું હોય, બંધારણીય હોય. જ્યારે
મધ્યમ કે નાના કદના જે જનીનો હશે એ ઉત્સેચક અથવા તો અંતઃસ્ત્રાવની સંરચનામાં ભાગ ભજવતા હોય એવા હોય. તો આપણે બંધારણીય જનીનનું કાંઈ કામ નથી હોતું સામાન્ય રીતે. આપણે કામ કેનું હોય, કાં તો ઉત્સેચકનું હશે અથવા તો અંતઃસ્ત્રાવનું હશે. જેનું ઉત્પાદન કરવું છે એ લગભગ આવા અણુઓ હશે એમ. એટલે મોટા જનીન આમ પણ આપણે ઉત્પાદનમાં લેવાના નથી એમ, મોસ્ટલી જે મને ખબર પડે છે મારા નોલેજ પ્રમાણે એમ. એટલે એ આપણા કેસમાં અહીંયા ફિટ થતું જ નથી. એ કેસ આવતો જ નથી કે મોટું જનીન હોય તો શું એમ. જનરલી મોટા જનીન એવડા મોટા હોતા જ નથી કે જેમાં તમારે બીજા જીનોમિક ડીએનએ નો સહારો લેવો પડે એમ. બરાબર. ઓલરાઈટ, તો આજનો મુદ્દો હવે આગળ વધારીએ. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના જે સંસાધનો આપણે ભણ્યા એ બધા જ સંસાધનો દાખલા તરીકે આપણી પાસે છે, ઓલરેડી અવેલેબલ છે હવે અત્યારે. અને હવે મારે એનો ઉપયોગ કરવો છે તો ક્રિયાવિધિ કઈ રીતે કરી શકાય. બરાબર છે. તો જનીનિક જે બંધારણીય રીતે તમારે તો શું કરવાનું છે, જનીનની સંરચનામાં ફેરફાર કરવાનો છે. તમારી પાસે વાહક છે, એનું જે ડીએનએ છે એનું જનીન કાઢી અને તમારું જનીન નાખવાનું છે. તો આ બધી ક્રિયાવિધિમાં જે આરડીએનએ બનાવવાનો અને આ આરડીએનએ જે બની ગયો છે એને યજમાનની અંદર દાખલ કર્યા પછી ત્રીજી ક્રિયાવિધિ હશે એમાંથી નીપજ મેળવવાની. આ બધું જ કઈ રીતે થાય છે સ્ટેપ વાઇઝ એની વાત આપણે કરશું. ક્લિયર વાત છે હે ને? એટલે ચાલો આપણે આ સ્ટેપને સમજીએ. પહેલા તો કે આપણે જ્યારે આ ક્રિયાવિધિનો ઉપયોગ કરવો છે, બરાબર છે, પુનઃ સંયોજિત એટલે કે આરડીએનએ ટેકનોલોજીનો જ્યારે આપણે ઉપયોગ કરવાની વાત કરીએ છીએ તો આરડીએનએ માં મુખ્યત્વે આ 6 સ્ટેપ એવા છે કે જેને આપણે ફોલો કરવાના છે. સૌથી પહેલું આપણી જરૂરિયાત છે ડીએનએ નું અલગીકરણ. બરાબર છે. તમારે દાતા કોષમાંથી, દાતા સજીવમાંથી વિદેશી જનીન એનો સ્ત્રોત કોણ છે? ડીએનએ. એટલે સજીવમાંથી પહેલા તો ડીએનએ અલગ કરવું પડશે. હવે તમારી પાસે ડીએનએ છે એટલે ડીએનએ માંથી તમારે તમારું વિદેશી જનીન એટલે કે ઈચ્છિત જનીન મેળવવા માટે તમારે આ ધંધો કરવો પડશે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએ ના ટુકડા કરવાના છે જેથી તમને ઈચ્છિત જનીન મળી શકે. બરાબર છે. ઈચ્છિત જનીન કેમાં હશે? સંવર્ધન માધ્યમની અંદર હશે. હા કે ના? હે ને? આ સંવર્ધન માધ્યમથી એને અલગ કરવું પડે. એટલે ઈ આપણા માટે એક નવો મુદ્દો આવ્યો કે ઈચ્છિત ડીએનએ ના ખંડનું અલગીકરણ કરી અને પછી એનું બહુગુણન કરવાનું છે. એની અસંખ્ય નકલો તૈયાર કરવાની છે. પછી હવે તમારી પાસે ઈચ્છિત જનીન છે તો વાહકની સાથે એનું જોડાણ કરવાનું છે. તો વાહકમાં ડીએનએ એના ખંડોનું જોડાણ કરી અને યજમાન કોષમાં એનો પ્રવેશ કરાવવાનો છે. યજમાનની અંદર એને દાખલ કરવાનું છે. યજમાન હવે સક્ષમ થઈ ગયો છે. બરાબર છે. એટલે હવે એનું સંવર્ધન કરવાનું છે એટલે કે બહુગુણન કરાવવાનું છે અને એનો ઉપયોગ કરી અને નીપજ બનાવવાની છે તમારે. એ પણ મોટા મોટા ઓલા ફર્મેન્ટર એમાં બનશે, ઔદ્યોગિક રીતના બને. એટલે હવે એમાંથી આ નીપજનું અલગીકરણ કરવાનું છે. એટલે ઈ આ થઈ ગયું અનુપ્રવાહિત પ્રક્રિયાઓ કે ફર્મેન્ટરમાંથી તમારી જે નીપજ છે એને અલગ કરવાની, એને ટેસ્ટ કરવાની, એને પેક કરવાની, માર્કેટમાં મૂકવાની જેથી ગ્રાહકો સુધી પહોંચી શકે. એ બધી પ્રક્રિયાઓ અનુપ્રવાહિત પ્રક્રિયાઓ છે. તો આટલા સ્ટેપ, 6 મુખ્યત્વે સ્ટેપ છે એની 1 બાય 1 આપણે વાત કરશું. બરાબર છે. તો સૌથી પહેલું સ્ટેપ કયું છે? પહેલા સજીવમાંથી ડીએનએ અલગ કરવાનું. બીજું સ્ટેપ શું છે? ડીએનએ ના ટુકડા કરવાના. ત્રીજું સ્ટેપ શું છે? ટુકડામાંથી ઈચ્છિત જનીન કાઢી, બરાબર છે, અને એના પછી શું કરવાનું છે? વાહકની સાથે એ ઈચ્છિત જનીનને ફિટ કરવાનું છે. ચોથો પોઈન્ટ, આ વાહક તમારે નાખવાનો છે યજમાન કોષની અંદર. પાંચમો મુદ્દો છે યજમાન કોષનું બહુગુણન કરાવી અને નીપજ મેળવવાની છે. અને છેલ્લું એટલે કે છઠ્ઠું છે એ તમારી નીપજને પેક કરી અને માર્કેટ સુધી પહોંચાડવાની. તો આ 6 સ્ટેપમાંથી સૌથી પહેલા સ્ટેપની વાત અત્યારે આપણે કરીએ છીએ કે ડીએનએ
નું અલગીકરણ કઈ રીતે કરી શકાય? તો બેકગ્રાઉન્ડની અંદર જે આકૃતિ છે એને આધારે તમને કંઈક નવું જૂનું યાદ આવતું હશે, હે ને? ચેપ્ટર નંબર 9 ધોરણ 11 અને સાવ શરૂઆતનો જે ઓલો પ્રયોગ હતો, બરાબર છે, એક્ઝેક્ટલી એ જ પ્રયોગ છે કે ભાઈ તમારે પેશી લેવાની છે, મંદ એસિડ નાખી અને એની પેસ્ટ લુગદી બનાવવાની છે, બરાબર છે. તો એ ઘટનાક્રમ આપણા માટે સાવ નવો નથી, બરાબર છે, થોડોક આપણે ભણી ગયા હોય એવો મુદ્દો છે. તો મુખ્ય દાતા અથવા તો સ્ત્રોત કોષ, બરાબર છે, કયો છે હવે એને આધારે તમારે આ પ્રક્રિયામાં થોડો ઘણો ફેરફાર કરવો પડે, બરાબર છે. હવે હું શું કહેવા માંગુ છું એ તમે સમજો. દાતા કોષ એટલે કે જેમાંથી તમારે વિદેશી જનીન કાઢવું છે, ઈ કયા કયા હોઈ શકે? બેક્ટેરિયા કોષ પણ હોઈ શકે, બરાબર છે, બેક્ટેરિયા કોષ હોઈ શકે, ફૂગ હોઈ શકે, લીલ હોઈ શકે, અથવા તો વનસ્પતિ કોષ હોઈ શકે અને પ્રાણી કોષ હોઈ શકે. આટલા દાતા કોષ કે યજમાન કોષ હોઈ શકે. હવે આમાં અને આમાં આ ત્રણ એવા છે કે જેની ફરતે કોષ દિવાલ હશે, બરાબર છે. એટલે કોષ દિવાલનું વિઘટન કરવું, ઓલી લુગદી બનાવ્યા પછી સૌથી પહેલા કોષ દિવાલનું વિઘટન કરાવવું પડે. તો બેક્ટેરિયાની કોષ દિવાલ, ભૂલી ગયો હું નામ, શેની હોય? જામનગર. ગુડ, પેપ્ટિડોગ્લાયકનની છે. ફૂગની કોષ દિવાલ ભુજ. ગુડ. લીલની કોષ દિવાલ કે વનસ્પતિની કોષ દિવાલ જુનાગઢ. ઓકે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, કાઇટીન, આટલા હોઈ શકે. અને પ્રાણી કોષની કોષ દિવાલ ન હોય. ઓકે, એટલે પ્રાણી કોષમાં એ પ્રકારના ઉત્સેચક નાખવાની જરૂરિયાત નથી. રેડી? એટલે ઈ મુદ્દો અહીંયા લખ્યો છે કે જો કોષ દિવાલની હાજરી હોય તો તેનું વિઘટન કરાવવું પડશે. હવે એમાં જો બેક્ટેરિયલ કોષ હશે તો લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક આપણે વાપરીએ છીએ. લાઇસોઝાઇમ ક્યાં હોય? લાઇસોઝાઇમ બોલો, જુનાગઢ વાળા બેન બોલ. એમ રાજકોટ. સર લાઇસોઝોમમાં. એમ લાઇસોઝોમ નથી, એ લાઇસોઝાઇમ છે, બરાબર છે. હા, એ મોડિફિકેશન છે, એટલે કે રૂપાંતરણ છે લાઇસોઝોમનું, એટલે એનું નામ લાઇસોઝાઇમ છે. પણ એ લાઇસોઝોમમાં હોય એમ નથી. એવું પછી હાવ જેમ ફાવે એમ ન ગણી લેવાય એમ આપણે. ઓકે, આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર, એમાં અમુક અંતરાયો ભણ્યા હશું આપણે. અંતરાય, ભૌતિક અંતરાય, એ ચામડી છે. દેહ ધાર્મિક અંતરાય, એમાં ઘણા બધા 2-4 ઉદાહરણો આવ્યા છે. કોને કોને યાદ છે આ દેહ ધાર્મિક અંતરાયના ઉદાહરણો?
એક ઉદાહરણ બોલશે રાજકોટ સેન્ટર. પહેલું ઉદાહરણ. જઠરમાં HCl. ઓકે, જઠરનું HCl. એક બોલશે ભુજ. અશ્રુમાં શું હોય ખબર છે? અશ્રુમાં શું હોય કોઈને ખબર છે? એવું શું હોય અશ્રુમાં? ઓ બરાબર. જુનાગઢ બોલ. ઈજ. વાહ. ઓકે. એમાં ક્ષાર નથી, એમાં લાઇસોઝાઇમ છે. જુનાગઢ. સર મુખમાંની લાળ. મુખમાંની લાળ. ઓકે. હવે ધ્યાનથી સરસ મજાનું સાંભળી લ્યો. આંખ જે ખુલ્લી છે જ્યાંથી બેક્ટેરિયા આવી શકે, કાન જે ખુલ્લા છે જ્યાંથી બેક્ટેરિયા આવી શકે, નાક ખુલ્લું છે જ્યાંથી બેક્ટેરિયા આવે છે, મોઢું ખુલ્લું હોય જ્યાંથી બેક્ટેરિયા આવી શકે. આ બધી જગ્યાએ કોઈક ને કોઈક વિશેષ પ્રકારનો સ્ત્રાવ થાય છે. લાળરસ, શ્લેષ્મ, મીણ અને અશ્રુ, થમ્સઅપ, આ બધાની અંદર આ હોય લાઇસોઝાઇમ. ઈ બેક્ટેરિયાને મારવા માટે છે. એન્ટીબેક્ટેરિયલ છે. કેવો છે? એન્ટીબેક્ટેરિયલ. આ કમ્પલસરી ફરજિયાત યાદ રાખવાનું છે તમારે. આ દેહ ધાર્મિક અંતરાયનો એક ભાગ છે. ખાલી અશ્રુ જે લખેલું છે એ અશ્રુ નહીં, અશ્રુની અંદરનો લાઇસોઝાઇમ છે એકચ્યુઅલમાં. જઠર નહીં, જઠરનો HCl દેહ ધાર્મિક અંતરાય છે. ક્લિયર થાય છે હું જે કહું છું એ? એટલે ત્યાં જે હતું ને એને મેં અહીંયા તમને કોરિલેટ જોડી દીધો છે કે તમે જે દેહ ધાર્મિક અંતરાય ભણ્યા, એમાં જે લાળરસ ભણ્યા છો, એમાં જે અશ્રુ ભણ્યા છો, એ અશ્રુ નથી દેહ ધાર્મિક અંતરાય. એ અશ્રુની અંદર રહેલો આ લાઇસોઝાઇમ આ દેહ ધાર્મિક અંતરાય છે. ક્લિયર થાય છે? ઓલ રાઈટ. ચલો નેક્સ્ટ. જો ફૂગ છે તો કાઇટિનેઝ નામનો છે, કારણ કે કાઇટિન એની જે કોષ દિવાલ છે એ કાઇટિનની બને, એટલે કાઇટિનેઝ. પછી વનસ્પતિ કોષ તો સેલ્યુલોઝ હોય તો સેલ્યુલેઝ, અન્ય હોય તો અન્ય પ્રકારના. અને પ્રાણી કોષ જો હોય તો એમાં કોષ દિવાલની ગેરહાજરી છે, એટલે એવા કોઈ પ્રકારના વધારાના તમારે ઉત્સેચકની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે? ઓકે. હવે પહેલા તો શું કર્યું આપણે? જો પોઈન્ટ સમજજો. પહેલા આપણે શું કર્યું છે? એની ઓલી પેસ્ટ બનાવી દીધી. હવે પેસ્ટને આપણે આમ નીચવીને ઓલા બે ભાગ, એવું નથી કરવાનું. આપણે એ પેસ્ટને શું કરવાનું છે? એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાની છે, સંવર્ધન માધ્યમ એની અંદર ઉમેરી દઈએ. એટલે હવે પેસ્ટ ક્યાં છે? સંવર્ધન માધ્યમની અંદર. ચાલો, કોને ખબર પડી? આ સંવર્ધન માધ્યમની અંદર હવે તમારે પહેલા આ જો કોષ હશે તો રિસ્પેક્ટિવ જે જરૂરી છે એ કોષ દિવાલનું વિઘટન કરતા ઉત્સેચક નાખવાના. પ્રાણી કોષ છે તો એ નાખવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે? ઓકે. હવે દાતા કોષની અંદર કોઈ પણ કોષ હશે, બરાબર છે? આ પહેલું સ્ટેપ થઈ ગયું છે, આ પૂરું થઈ ગયું છે. હાલો નેક્સ્ટ. હવે એ કોષ કોઈ પણ હશે, એ શેનો બનેલો હશે? તો કે કાર્બનિક દ્રવ્યનો બનેલો છે. શેનો બનેલો છે? કાર્બનિક દ્રવ્યોનો. કાર્બનિક દ્રવ્યો કયા કયા પ્રકારના હોઈ શકે? પેલું કાર્બોદિત, બીજું હશે એની અંદર લિપિડ, ત્રીજું હશે એની અંદર પ્રોટીન, અને ચોથું હશે એની અંદર ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના બે પ્રકાર એની અંદર હશે, RNA અને DNA. આ બધામાંથી તમારે શું અલગ કરવું છે? તમારે કાર્બોદિતની જરૂરિયાત નથી. તો કાર્બોદિતનું પાચન કરે એવા ઉત્સેચકને શું કહેવાય? કાર્બોહાઈડ્રેઝ. એ નાખવાના એમાં, કાર્બોદિતનું પાચન થઈ જાય.
તમારે લિપિડની જરૂરિયાત નથી. સંવર્ધન માધ્યમમાં શું નાખવાનું? લાઇપેઝ. લિપિડનું પાચન થઈ ગયું. તમારે પ્રોટીનની જરૂરિયાત નથી. તમારે સંવર્ધન માધ્યમમાં શું નાખવાનું છે? પ્રોટીએઝ. પ્રોટીનનું પાચન થઈ ગયું. તમારે આરએનએ ની જરૂરિયાત નથી. તમારે સંવર્ધન માધ્યમમાં શું નાખવાનું છે? આરએનએઝ. આરએનએ નું પાચન થઈ ગયું. તમારે ડીએનએ ની જરૂરિયાત છે. ડીએનએઝ નથી નાખવાનો. પ્રક્રિયા પૂરી થઈ ગઈ તમારી. બરાબર છે. ટૂંકમાં એવા ઉત્સેચકોનો સમૂહ ઉમેરવાનો કે જેની અંદર કાર્બોહાઈડ્રેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ અને આરએનએઝ હોય એ એની અંદર નાખી દો. અમુક સમય સુધી એને રહેવા દો, અડધી કલાક, કલાક. એટલે જેટલા કાર્બોદિત, લિપિડ, પ્રોટીન ને આરએનએ છે એ બધાનું વિઘટન કરી નાખે. વાહે વધશે કોણ? ડીએનએ એકલો. સમજ में आ गई बात? તો આ રીતે આ પ્રક્રિયા જે લખેલી છે એ આ લખેલી છે, જે મેં તમને હમણાં સમજાવ્યું કે ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે એ આવશ્યક છે કે ડીએનએ તમારે શુદ્ધ સ્વરૂપે અલગ કરવો પડે. અન્ય એટલે કે બીજા મહાઅણુ કાર્બોદિત અણુઓથી મુક્ત હોય. એની હારે કાર્બોદિત ન હોય, એની હારે લિપિડ ન હોય, એની હારે પ્રોટીન ન હોય, એની હારે આરએનએ ન હોય. એટલે ડીએનએ શુદ્ધ સ્વરૂપે હોય એ જરૂરી છે. ડીએનએ પટલ વડે ઘેરાયેલ છે. કોષોને તોડી ખોલી અને બીજા બૃહદ અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડની સાથે આ ડીએનએ ને મુક્ત કરવામાં આવે અને પછી અલગ અલગ પ્રકારના ઉત્સેચકો નાખી અને એનું વિઘટન કરાવી નાખવાનું. મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે આ એ ઉત્સેચક એની અંદર નાખવાની ક્રિયાવિધિ છે. એ તૈયાર બોટલ જ આવે, એમાંથી 2-5 ટીપા નાખી દો એટલે કામ થઈ ગયું તમારું. પછી એની મેળા એ પ્રક્રિયા કરી લઈએ. બરાબર છે. તો આરએનએ ને રિબોન્યુક્લિયસના સારવારથી દૂર કરી શકાય. રિબોન્યુક્લિયેઝ ઉત્સેચકનું નામ છે. પ્રોટીનને પ્રોટીએઝની મદદથી દૂર કરી શકાય. લિપિડને લાઇપેઝની મદદથી દૂર કરી શકાય. કાર્બોદિતને કાર્બોહાઈડ્રેઝની મદદથી દૂર કરી શકાય. હવે ટૂંકમાં તમારા સંવર્ધન માધ્યમની અંદર માત્ર ને માત્ર ડીએનએ છે, બીજું કાંઈ નથી. પણ હવે એને અલગ કેમ કરવું? તો એને અલગ કરવા માટે આપણે અવક્ષેપન નામની પ્રક્રિયા કરાવીએ છીએ. ડીએનએ નું અવક્ષેપન કરીએ છીએ. એ જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમની અંદર હવે ડીએનએ છે, બાકી બધું ઓગળી ગયું છે. તો આ ડીએનએ અલગ કરવા માટે આપણે એક વિશેષ ટેકનોલોજી વાપરીએ છીએ, સિદ્ધાંત વાપરીએ છીએ. એ સિદ્ધાંતને, એ ક્રિયાવિધિને કહેવાય છે સ્પૂલિંગ. અહીંયા લખેલું હશે, આવી ગયું જો, સ્પૂલિંગ. SPOOLING, સ્પૂલિંગ. રેડી? હવે આ સ્પૂલિંગ શું છે? જે ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમની અંદર ડીએનએ હવે આપણે ઓલું બધું ક્રિયાવિધિ કરાવીને અંદર પડ્યું છે. દેખાય નહીં તો ટ્રાન્સપરન્ટ હોય. બરાબર છે. એ કઈ દેખાય નહીં તમને, કઈ આમ પકડીને તમે અલગ કરી નાખો એવું ન થાય. એટલે તમારે દેખાય એવી ક્રિયાવિધિ કરવી પડે, અવક્ષેપન કરવું પડે એનું. એટલે અવક્ષેપન કરાવવા માટે તમારે કરવાનું શું છે જુઓ. ઇથેનોલ ઉમેરી, ઇથેનોલ એટલે ચિલ્ડ, ઠંડો ઇથેનોલ ઉમેરવાનો છે. રેફ્રિજરેટરમાં બરાબર છે 0 ડિગ્રી -ડિગ્રીની અંદર રાખેલો હોય ને એવો ચિલ્ડ ઇથેનોલ એની અંદર નાખવાનો. તો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું અવક્ષેપન કરવામાં આવે છે. એટલે થાય શું? અવક્ષેપન થાય ને એટલે એ ઘાટું અંદર દેખાય. જે ટ્રાન્સપરન્ટ હતું એવું નહીં, પણ જો આ છે ને, આ અહીંયા કેવું દેખાય, બસ એવું દેખાવા માંડે. જોઈ રહ્યું અહીંયા, આ એનો ફોટોગ્રાફ છે, આવું દેખાવા માંડે. આ અવક્ષેપન થઈ ગયું ડીએનએ નું. એટલે આપણે શું કરી, આવું એક સ્પૂલ નામનું એક આંકડો ટૂંકમાં હોય, આંકડો એ અંદર નાખી. આપણે કેમ ચમચી જમવું હોય તો ચમચીનો ઉપયોગ કરીએ, એમાં આ તાંતણાને ખેંચવા માટે સ્પૂલ નામનું એક સાધન છે, એટલે સ્પૂલિંગ કહેવાય આ ક્રિયાને. એ અંદર નાખી આમ પકડીને આમ ખેંચી લેવાનું ઉપરથી. આમ ટૂંકમાં એમાંથી બહાર કાઢી લેવાનું. હો વાતની એક વાત. બરાબર છે. તો એની અંદર તરતા હોય
આઈરિયા. જો એની અંદર તરતા હોય એવા ડીએનએ ના અવક્ષેપના જે તાંતણા છે એને સ્પૂલ એટલે કે આંકડા જેવી નાની જે રચના હોય એના વડે તમે આમ બહાર કાઢી નાખો, નિતારીને અલગ કરીને. આને સ્પૂલિંગની ટેકનોલોજી કહેવાય. ક્લિયર હો ગઈ બાત? બરાબર છે. તો આ ક્રિયાવિધિથી તમને શુદ્ધ સ્વરૂપે ડીએનએ પ્રાપ્ત થઈ શકે છે, જે આપણો હેતુ હતો. એટલે પહેલી ક્રિયાવિધિ પૂરી થઈ. તમે ડીએનએ નું અલગીકરણ કર્યું છે. આમાં કોઈને નો ખબર પડી હોય કે મુદ્દો? ઓકે. હવે પોઈન્ટ નંબર 2 જેની ચર્ચા આપણે ઘણી બધી વખત કરી નાખી છે કે ડીએનએ ના ટુકડાઓને કોઈ એક નિશ્ચિત સ્થાનેથી કાપવાનું, એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની પ્રક્રિયા. ઓકે, હવે સ્પુલિંગથી અલગ કરેલા ડીએનએ ને તમારે બીજા ટેસ્ટ ટ્યુબની અંદર અલગ સંવર્ધન માધ્યમની અંદર મૂકવાનું. ક્લિયર? એની અંદર તમારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખવાનો. ક્લિયર? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ને ખબર જ છે કે એને શું કરવાનું છે, અને તમને પણ ખબર છે કે એ શું કરે છે. એટલે એ ગોતશે શું? પોતાનું નિશ્ચિત ઓળખ શૃંખલાનું સ્થાન, પેલિન્ડ્રોમ. અને એ પેલિન્ડ્રોમમાં ચોક્કસ બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે બે બાજુ અલગ અલગ, સેન્ટર નહીં, સેન્ટરથી થોડોક દૂર કાપ મૂકશે. ચીપકું છેડા બને એવો. થમ્સઅપ કરો જોઈએ. રાઈટ? તો આ ઈ ક્રિયાવિધિ છે જે આપણે ઓલરેડી જાણીએ છીએ. એટલે ડિસ્ક્રિપ્શન બહુ જાજુ આમાં નથી આપ્યું. બરાબર છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ના કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએ ના અલગ અલગ ઘણા બધા ટુકડાઓ થઈ જાય. હવે એ ટુકડાને નોખા પાડવાની ક્રિયાવિધિ સરસ મજાની અહીંયા આપી છે, જે આપણે નવી ભણવાની છે. કે ડીએનએ તમે કોઈ માધ્યમની અંદર લીધું છે. બરાબર છે? એક ટેસ્ટ ટ્યુબ છે, સે ફોર એક્ઝામ્પલ. આ ટેસ્ટ ટ્યુબમાં તમારી પાસે અલગ કરેલું શુદ્ધ ડીએનએ હતું. આ ડીએનએ ઉપર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ક્રિયાવિધિ કરાવી તમે. તો અહીંયા ડીએનએ ના ટુકડાઓ થઈ ગયા. આની પહેલા જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ક્રિયાવિધિની વાત કરી હતી ને, ત્યારે એવું કીધું હતું કે 3 પ્રકારના ટુકડાઓ થયા હતા. એક નાના ટુકડા થયા હતા, એક મધ્યમ ટુકડાઓ થયા હતા, અને એક મોટા કદના ટુકડાઓ થયા હતા. આમાંથી તમારે કામ કોનું છે? મોટા કદના ટુકડાનું છે, મધ્યમ કદના ટુકડાનું છે કે નાના ટુકડાનું છે? કોને ખબર છે? જુનાગઢ. નાના કદના. શું કામ? કારણ કે આ તમારું ઈચ્છિત ડીએનએ એટલે કે જનીન છે, જેને તમે ફોરેન ડીએનએ અથવા તો વિદેશી જનીન તરીકે ઉપયોગમાં લેવાના છો. એ નાના ટુકડા છે. હવે આ બધું છે ક્યાં? તો કે સંવર્ધન માધ્યમની અંદર. ક્યાં છે? સંવર્ધન માધ્યમની અંદર છે. મિશ્રણ છે આ બધાનું. એમાંથી તમારે હવે નાના ટુકડાને અલગ કરવા છે. તો આપણે જે ક્રિયાવિધિ વાપરવી છે ને, એ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર છે?
શું ક્રિયાવિધિ છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. સમજણ પડી ગઈ આપણે શું કરવાનું છે? રેડી? ચાલો હવે આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન. આ સાચો ફોટોગ્રાફ છે, બરાબર છે? આ જે નાનકડું ટ્રે હોય કાચની, એની અંદર એક કાચની પ્લેટ હોય. આની અંદર જે પાણી ભરેલા જેવું દેખાય છે એ સંવર્ધન માધ્યમ છે. સંવર્ધન માધ્યમની અંદર કાચની પ્લેટ ડૂબાડેલી હોય. આ કાચની પ્લેટ ડૂબાડ્યા પહેલા એ કાચની પ્લેટ ઉપર અગાર અગાર જેલીનું એક લેયર બાંધેલું હોય. સમજાય છે કે નથી સમજાતું? ઓકે, ઈ પ્લેટ આઈ રહી, કાચની પ્લેટ. એની ઉપર આ જે લપેડો દેખાય છે ને, ઈ લપેડો અગાર અગાર જેલનો છે, જેમાં અહીંયા આ 1, 2, 3 અને 4 ખાડા ઓલરેડી રાખેલા છે. સમજાય છે? તો એવા 4 ખાડા ઓલરેડી પહેલેથી રાખેલા છે. ઈ જ્યારે જેલી નાખીને જમાવી હોય ને ત્યારથી એવું હોય, ઈ રાખેલું જ હોય પહેલેથી. આટલું કોને કોને સમજાણું છે? ઓકે, આ જેલીનું જે માધ્યમ બનશે ને ઈ આમ જાડું અને ઓલી ઈડલી જેવું, કેક જેવું બનશે, બ્રેડ જેવું બનશે, જેમાં અંદરની બાજુએ જાડી જાડી જેવી સંરચના હોય. ક્લિયર થાય છે? હે ને? જામે ત્યારે, જ્યારે જામી જાય ને ત્યારે. તો હવે શું કરવાનું છે આપણે? આ 1, 2, 3 અને 4 આ ચારે ચાર જે ખાના છે ને ખાડા, એની અંદર તમારું જે આ ઓલું સેમ્પલ હતું ને, સેમ્પલ ડીએનએ ના ટુકડાનું જેની અંદર મિશ્રણ છે, સંવર્ધન માધ્યમ, એમાંથી માઇક્રો ઇન્જેક્શન થી લઈ અને આની અંદર ભર દેવાનું. આમાં ભરવાનું, આમાં ભરવાનું સેમ્પલ, આમાં ભરવાનું અને આમાં ભરવાનું. એને લોડિંગ કર્યું કહેવાય. સેમ્પલનું લોડિંગ કરી દેવાનું. આટલું સમજાય? આ પ્લેટને ઉપાડી અને આ પાણીમાં નાખી દેવાની. ક્લિયર? એકચ્યુઅલમાં પહેલા પાણીમાં નાખી દેવાની હોય અને લોડિંગ છે ને એ અંદર વયા ગયા પછી થાય માઇક્રો પીપેટ થી, એટલે બહાર નો નીકળે. નહીતર શું છે કે ડીએનએ અંદર નાખ્યા પછી તમે આમ કરો તો પાણીમાંથી બહાર નીકળી જાય. એટલે ડીએનએ વાળું જે લોડિંગ કરવાની વાત છે ને, પહેલા શું કરે, આ પ્લેટને અંદર નાખી દે, જેલી વાળી પ્લેટ જામી ગયા પછી, અને પછી સેટ થઈ જાય ને પછી માઇક્રો પીપેટ કરીને નાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય. પીપેટ, આપણે પીપેટ તો ખબર છે ને, કેમિસ્ટ્રીમાં યુઝ કરતા હશો કે એવી હાવ માઇક્રો પીપેટ હોય, એકદમ ઝીણી. ઓલું ઇન્જેક્શન કેમ માઇક્રો ઇન્જેક્શન હતું ગઈકાલે આપણે વાત કરી હતી, એમ પીપેટ એ માઇક્રો પીપેટ હોય. એ માઇક્રો પીપેટ થી એની અંદર નાખી દેવાનું હોય, લિક્વિડ ની અંદર જ થઈ જાય. પછી તમે જોશો ને, જો એક છેડો અહીંયા છે અને એક છેડો અહીંયા છે, બે છેડે એક એક એનોડ અને કેથોડ ફિટ કરેલા હોય. એક ધન વીજભારિત છેડો હોય, એક ઋણ એનોડ અને કેથોડ. તો તમને ખબર પડે છે, આમાં મારે સમજાવવાનું હોય જાજુ, બરાબર છે? એટલે એ રીતે એને લોડ કરવાનો છે, જેના સ્ટેપ્સ અહીંયા આપેલા છે. સૌથી પહેલા ડીએનએ ના ટુકડાઓ, જે સેમ્પલ આપણે લોડ કરવાનું છે, જે ખાડા છે, ખાડા એ કયા ધ્રુવ તરફ રાખવાના છે? એ પોતે ડીએનએ કેવા છે? ઋણ વીજભારિત છે. કેવા છે? ઋણ વીજભારિત છે. એટલે તેઓને માધ્યમ કે આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વીજ ધ્રુવ તરફ મોકલવાના છે. કઈ બાજુ એને મોકલવાના છે? ધન વીજભારિત. એટલે રાખવા ક્યાં પડે? ધન વીજભારિત જે ધ્રુવ છે એની સામે રાખવા પડે. એટલે ઋણ વીજભારિત છેડે રાખવા પડે. કોને? ડીએનએ ને. એટલે ઓલા ખાડા કઈ બાજુ હશે? કેથોડ તરફ હશે કે એનોડ તરફ હશે? યસ ભુજ? યસ, બરાબર છે. આજકાલ સામાન્ય રીતે ઉપયોગમાં કરવામાં આવતું માધ્યમ જે છે જેલીનું, એગેરોઝ જેલીનું માધ્યમ છે, જે દરિયાઈ નિંદામણ
લીલ, લીલમાંથી અગાર અગાર જેલી, એગેરોઝ જેલ મેળવવામાં આવે છે, એનો ઉપયોગ થાય છે અહીંયા. ચેપ્ટર નંબર 3 લીલ, બરાબર છે. અને એની અંદર આ મુદ્દો આવ્યો હતો, હું કોરિલેટ કરું છું બેયને, બરાબર છે. તો અહીંયા એ અગાર અગાર જેલીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, ઘણી બધી જગ્યાએ થાય છે. ઇવન એ જ જેલીને તમે આઈસ્ક્રીમમાં પણ ખાવ છો, એ જેલીને તમે ઓલી જેલી ચોકલેટના સ્વરૂપમાં પણ ખાવ છો, અને એ જ જેલી અહીંયા પણ ઉપયોગમાં આવે છે. બધી જગ્યાએ સેમ જેલીનો ઉપયોગ થાય છે, બરાબર છે. હા, અલગ અલગ પ્રકારના એના લીલના જે પ્રકાર હશે એ પ્રમાણે અલગ અલગ પ્રકારની એ જેલી હોય. આ એગેરોઝ જેલ છે, ઓલું કંઈક બીજું જેલ હશે, ઓલું કંઈક ત્રીજું જેલ હશે. ક્લિયર? તો એ દરિયા નિંદામણ જે છે એમાંથી એને અલગ કરી, શુદ્ધ કરી અને મેળવવામાં આવતો આ પોલિમર છે. તો આ એગેરોઝ જેલ ચારણી જેવી અસરથી, ચારણી જેવી એટલે મેં કીધું એમ બ્રેડ, એમાં જે અંદર આમ તોડો ને જાડી જાડી જેવી રચના દેખાય એવી અંદર રચના બનાવશે. અને ડીએનએ, ઓલું જે વીજ છેડા તમે જોઈડા ને, નેગેટિવ પોઝિટિવ, પછી જ્યારે તમે સ્વિચ પાડશો એટલે એમાંથી જ્યારે વીજ પ્રવાહ પસાર થાય ને, એટલે વીજ પ્રવાહની અસરથી ખેંચાણ અનુભવે ડીએનએ. ડીએનએ ક્યાં રાખ્યો છે આપણે? ઋણ ધ્રુવે. ધન ધ્રુવ તરફ ઈ આકર્ષાય એટલે ડીએનએ આકર્ષણને કારણે ત્યાંથી ઓલું જે અંદર જે લોડ કર્યું ને ત્યાંથી ભાગશે. ભાગવા માટે સહારો કેનો લેશે? ઓલા સૂક્ષ્મ છિદ્રોનો. બ્રેડની અંદર રહેલા ઓલા સૂક્ષ્મ છિદ્રોમાંથી આમ જાતું જશે આગળ, ધીમે 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 ધીમે, બરાબર છે. તો ચારણી જેવી અસરથી ડીએનએ ના ટુકડા તેના કદ મુજબ અલગ થાય. સૌથી નાનું હોય સૌથી વધારે ભાગે. હા કે ના? કારણ કે એને નડે ઓછું. ઓલા જે ખાના હોય ને, ખાનામાંથી ફટાફટ 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 ભાગે. મધ્યમ કદનું હશે એને ભાગવામાં બળ પડે એટલે એ ધીમે ધીમે જાય, ધીમે ધીમે જાય. અને મોટું હોય એને વધારે બળ પડે. સૌથી મોટું ડીએનએ હશે એને સૌથી વધારે વાર લાગે પસાર થવામાં. તો આગળ કોણ થઈ જાય? નાનું કદ. વચ્ચે કોણ રહી જાય? મધ્યમ કદ. અને વાહે કોણ રહી જાય? મોટા કદનું ડીએનએ. તો એના કદ મુજબ એનું વિભાજન થાય, અલગીકરણ થઈ જાય. રેડી? આઈ રહ્યું જુઓ, આ ફાઇનલ રિઝલ્ટ છે. આ મોટા કદના ડીએનએ છે, આ મધ્યમ કદના ડીએનએ છે, અને આ નાના કદના ડીએનએ છે. 3 અલગ અલગ ભાગ પડી ગયા. હવે તમારે કામ કેનું છે? નાના કદના ડીએનએ નું. એટલે ઓલી જેલી છે વધારાની, ઈ આમ દૂર કરીને ફેંકી દો, વાર્તા પૂરી. આ જેલીની અંદર તમારું ડીએનએ છે, ઈચ્છિત ડીએનએ, વિદેશી ડીએનએ જે તે તમે કયો છો એ. ક્લિયર થયું છે કે નહીં મગજમાં? પરફેક્ટલી, બરાબર છે. તો આ પ્રક્રિયા વાહક ડીએનએ ના અણુ સાથે પણ તમારે કરવી પડે. સેમ ટુ સેમ પ્રક્રિયા, કે એક માધ્યમની અંદર તમારે વાહક જે સિલેક્ટ કર્યો છે, દાખલા તરીકે PBr322 એને લેવાનો, એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખવાના, એના 2 જ કટકા થાય, અને એને તમારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી દૂર કરો તો એમાં 2 પ્રકારની પીક બને. એક મોટી પીક, એક નાની પીક. મીન્સ એક પાછળ જે મોટા, આમાં કેમ 3 કટકા થયા? એમાં 3 નહીં, મોટા અને નાના 2 જ કટકા થાય, કારણ કે એમાં તો 2 જ કટકા કરવાના છે ને. હવે એમાં તમારે મોટા કટકાનું કામ છે, નાના કટકાને જવા દેવાના છે. સમજો, બરાબર છે? એમાં તમારે મોટા કટકા સિલેક્ટ કરવાના છે, ઓમાં તમે નાના કટકા સિલેક્ટ કરો છો. પ્રક્રિયા સેમ જ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની. ચાલો, આમાં કોઈને ના સમજાણું હોય એવો એકેય મુદ્દો હોય તો તમે મને કહી શકો છો. પક્કા? ચલિए,
ડીએનએ ના ખંડોને નિશ્ચિત સ્થાનેથી કાપવા માટે તમે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરો છો એ સાચું રિઝલ્ટ આવું આવે. જે બેન્ડ મળે ને એ આ ટાઈપના બેન્ડ મળે. આ રિયલ ફોટોગ્રાફ છે એનો. રેડી? આ એનો રિયલ ફોટોગ્રાફ. બેન્ડ આવા મળે તમને. તો આ થઈ ગયું તમારું નાના કદનું ડીએનએ અને આ થઈ ગયા તમારા મોટા કદના ડીએનએ. જે સૌથી વાહે રહી જાય એ મોટું ડીએનએ હોય અને સૌથી આગળ થઈ જાય એ નાનું ડીએનએ હોય. હવે તમારે જેની જરૂર છે એ તમે અલગ કરી શકો. સિમ્પલી હાવ એકદમ સરળતાથી તમે એને અલગ કરી શકો છો. પણ જ્યારે જેલીની અંદર એનું સેપરેશન થાય, દાખલા તરીકે 1 કલાકમાં આ પ્રોસેસ થઈ જાય, પછી તમે જેલ બહાર કાઢો, 1 કલાક ઓલો વીજ પ્રવાહ બંધ કર્યો, મશીનમાંથી પ્લેટને દૂર કરી, મશીનમાંથી તમે આમ જોવો એટલે કે તમને પટ્ટા દેખાય એવું ન હોય. પટ્ટા જોવા માટે તમારે પાછી એક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. સમજાય છે? એટલે ફરીથી હજી એક ક્રિયાવિધિ બાકી છે એકચ્યુઅલી જોવાની. એ ક્રિયાવિધિ અહીંયા આપી છે કે અલગ કરેલા ડીએનએ ના ટુકડાઓ તમે ત્યારે જ જોઈ શકો જ્યારે તમે એની યુવી વિકિરણોમાંથી પસાર કરો. અને એના માટે તમારે એને યુવી રેમાંથી પસાર કરો એટલે એ ચમકે. પણ એ ચમકાવવા માટે એની હારે એવા રેડિયો એક્ટિવ પદાર્થો અથવા તો ચમક આપે એવા પદાર્થો ફિટ કરવા પડે. યુઝ્યુઅલી ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન એમાં ઉમેરવા પડે. ઇથિડિયમ બ્રોમાઇડ એટલે એ જે પ્લેટ છે એ પ્લેટને એવા પછી ડીશમાં રાખો અને એમાં ઇથિડિયમ બ્રોમાઇડ નાખો એને અને એને અમુક સમય માટે રાખો એટલે ઇથિડિયમ બ્રોમાઇડ આ ડીએનએ સાથે જોઈન્ટ થઈ જાય. બરાબર છે? અડધી કલાક કે કલાકનો સમય હોય એટલા સમય માટે એને રાખવો પડે એટલે ઇથિડિયમ બ્રોમાઇડ એની સાથે જોડાઈ જાય. હવે ઇથિડિયમ નામ તો શું ના હોગા, રેડિયો એક્ટિવ છે. બરાબર છે? એટલે એ જોઈન્ટ થઈ જાય ડીએનએ સાથે. પછી એને ઉપાડી લેવાની પ્લેટને ફરીથી ત્યાંથી અને સૂકવી દેવાની. હવે એ અભિરંજિત થઈ ગયું છે ઇથિડિયમ બ્રોમાઇડથી. બરાબર છે? અને એને જ્યારે તમે યુવી વિકિરણોમાંથી પસાર કરો ત્યારે તમને જે બેન્ડ જોવા મળે એ આ છે. આ બેન્ડ ઇથિડિયમ બ્રોમાઇડના અભિરંજન કર્યા પછીનો છે. બરાબર છે? તો ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર યુવી પ્રકાશ જ્યારે તમે પાડો ત્યારે ચળકતા નારંગી રંગના પટ્ટા તમે જોઈ શકો. આ એરિયા મેં કીધું ને આ રિયલ ફોટોગ્રાફ છે જે છે એ તમારી સામે. રેડી? ઓકે. નો સમજાણું હોય તો પૂછી શકશો હજી એકવાર. ડીએનએ ના પટ્ટાને એગેરોસ જેલમાંથી કાપી અને બહાર કાઢવામાં આવે. ઓલું દાતા અથવા તો સ્રોત ડીએનએ માંથી નાના ટુકડાઓ અને વાહકમાંથી મોટા ટુકડાઓ. બરાબર છે? અને એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઇલ્યુશન અથવા તો છાલન. બરાબર છે? શું કહેવાય? ઇલ્યુશન અથવા તો છાલન. જો કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓના નામ અને ક્રિયાવિધિ બધું તમે આજે શીખ્યા છો. ઓલું એક આગળ સ્પુલિંગ આવ્યું હતું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આવ્યું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પછી ઓલું ઇથિડિયમ બ્રોમાઇડનું અભિરંજન આવ્યું. બરાબર છે? અને હવે આ આવ્યું છાલન. ટૂંકમાં એ બેન્ડમાંથી તમારે જે જોઈ છે એ સિવાયની પ્રક્રિયાને દૂર કરી અને એ બેન્ડને તમે અલગ કરો છો. નાના કટકા હોય કે મોટા કટકા, એ જે પ્રક્રિયા છે ક્રિયાવિધિ છે એને છાલન કહેવાનું છે, ઇલ્યુશન. આ રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએ ના ટુકડાને ક્લોનિંગ વાહક સાથે જોડી, બરાબર છે, અને આરડીએનએ ના નિર્માણમાં ઉપયોગ કરવાના રહેશે તમારે ભવિષ્યમાં. મીન્સ તમારી પાસે હવે 2 પ્રકારના ટુકડાઓ છે. એક તમે વાહકમાંથી મેળવો છે, ઈ આ છે, અને એક તમે દાતા સજીવમાંથી મેળવો છે ઈ આ છે.
બે ટુકડા તમારી પાસે છે. હવે બે ટુકડાને જોડી દો એટલે તમારું આરડીએનએ બને. જોડવા માટે તમારે શેની જરૂર પડશે? લાઇગેઝ. બરાબર છે. જોડવા માટે તમારે શેની જરૂર છે? લાઇગેઝ. એટલે લાઇગેઝ ઉત્સેચક નાખો એટલે શુદ્ધ કરેલા બે ડીએનએ ને છાલન પ્રક્રિયાથી અલગ કરો એટલે જેલી નીકળી જાય. હવે તમારી પાસે ખાલી ડીએનએ છે. એ બંને પ્રકારના ડીએનએ ને છાલન દ્વારા અલગ કરી અને એક જ સામાન્ય માધ્યમ, સંવર્ધન માધ્યમની એક જ ટેસ્ટ ટ્યુબની અંદર બેયને નાખી દેવાના અને પછી એની અંદર લાઇગેઝ ઉત્સેચક નાખવાનો એટલે ઈ હવે આરડીએનએ બનાવી દે. એટલે છેલ્લે અંતે તમારી પાસે પ્રક્રિયાને અંતે આરડીએનએ છે. ચાલો આમાં કોને સમજણ પડી અને કોને સમજણ ન પડી? ઓલ રાઈટ. હવે દાખલા તરીકે તમારી પાસે કોઈ એક ચોક્કસ પ્રકારનું જનીન છે. હવે ઈ જનીન આ પણ હોઈ શકે, આ નંબર 1, અને ઈ જનીન આ પણ હોઈ શકે, નંબર 2. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? દાખલા તરીકે તમે અત્યાર સુધીની પ્રક્રિયા કરી તો વાહકના અણુઓ તમારી પાસે 1000 છે. સેમ વે આ જે જનીન છે એના ટુકડા છે તમારી પાસે 1000, બે 1000 છે. 1000 થી તમારું કઈ કામ થવાનું નથી. તમારે કરોડોની સંખ્યામાં આ નકલની જરૂરિયાત છે. અબજોની સંખ્યામાં આ નકલ તમારે જોઈએ છે. દાખલા તરીકે તો આ જનીનનું પણ તમે બહુગુણન કરાવી શકો. ડાયરેક્ટલી બહુગુણન થાય. તમારે બીજા કોઈ વાહકની અંદર નાખીને બહુગુણન કરાવો એવું નહીં, તમે ડાયરેક્ટલી પણ કરાવી શકો. આપણી પાસે હવે એવી ટેકનોલોજી છે. આનું પણ તમે ડાયરેક્ટલી બહુગુણન કરાવી શકો. આપણી પાસે એવી ટેકનોલોજી છે અત્યારે. હવે એ ટેકનોલોજીની વાત હવે આપણે આ સ્ટેપની અંદર કરીએ છીએ કે પીસીઆર ના ઉપયોગથી રુચિ પ્રમાણે, એટલે આપણે જે જોઈએ છે, આપણને જે ગમે ને એ જનીનનું તમે પ્રવર્ધન એટલે બહુગુણન કરાવી શકો, મલ્ટિપલ કોપી બનાવી શકો. એ પછી વાહકનું હોય, વિદેશી ડીએનએ હોય કે દુનિયાનું કોઈ પણ ડીએનએ હોય કે કોઈ પણ આરએનએ હોય. ન્યુક્લિક એસિડનું નામ પડે એટલે એનું બહુગુણન કરાવી શકો તમે. બહુગુણન કરાવવાનું જે મશીન ને ક્રિયાવિધિ છે ને એને પીસીઆર કહેવાય. પીસીઆર એટલે પોલીમરેઝ ચેઇન રિએક્શન. શું નામ છે? પોલીમરેઝ ચેઇન રિએક્શન. રિએક્શન એટલે પ્રક્રિયા, ચેઇન એટલે શૃંખલા, એટલે કે પહેલા થાય પછી પાછી થાય પછી પાછી થાય પછી પાછી થાય, ચક્રીય પ્રક્રિયા, શૃંખલા પ્રક્રિયા છે. પણ બનાવે છે શું? પોલીમર. કોણ બનાવે છે? ઉત્સેચક પોલીમરેઝ. એટલે પોલીમરેઝ ની શૃંખલા પ્રક્રિયા, એના ઉપરથી આ ક્રિયાવિધિનું નામ પડ્યું પોલીમરેઝ ચેઇન રિએક્શન, ઉર્ફે પીસીઆર. નામનું અર્થઘટન તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હળવો. બરાબર છે? તો આવું એનું નામ છે. પીસીઆર નો અર્થ છે પોલીમરેઝ ચેઇન રિએક્શન. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ. પ્રાઇમર શું? જુનાગઢ. સર લગભગ શૃંખલા. શૃંખલા તો 100% છે, લગભગ નથી. પણ શું, કઈ?
અને શું કામ? ભુજ. ગુડ. જ્યારે પણ કોઈ પણ ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ કરવું છે, એ ડીએનએ નું સંશ્લેષણ કરવું હશે કે આરએનએ નું સંશ્લેષણ કરવું હશે, સંશ્લેષણની શરૂઆતમાં એક નાનો એવો આરએનએ નો ટુકડો ઉમેરવો પડે. આ ટુકડાને આરએનએ પ્રાઇમર કહેવાય. હવે આપણે સ્વયંજનનની પ્રક્રિયા જ્યારે સમજાતા ને ત્યારે પણ આ પ્રાઇમર વાળી વાત હતી. ત્યારે મેં તમને આની યાદી આપી હતી કે આમાં પ્રાઇમર ઉમેરવો પડે. તો ફરીથી એક વખત યાદી આપી દઉં કે કોઈ પણ ન્યુક્લિક એસિડ હશે, ડીએનએ નું સંશ્લેષણ કરવાનું હશે કે આરએનએ નું સંશ્લેષણ કરવાનું હશે. ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ કરવાનું હોય એટલે હંમેશા પહેલા આ પ્રાઇમરનો એક સેટ ઉમેરાય અને પછી જ આ પ્રક્રિયા શરૂ થાય. આટલું યાદ રહેશે. તો તમારે અહીંયા 2 પ્રાઇમરના સેટ નાખવા પડે એવું કહે છે. બોલો. અગેઇન ફરીથી યાદ કરો એ ભાઈ, સ્વયંજનનમાં એવું જ કર્યું હતું ને. ઉપર સળંગ શૃંખલા માટે પ્રાઇમર હતો, નીચે ત્રુટક શૃંખલામાં પ્રાઇમર નહોતો નાખ્યો. તો 2 જ નાખવાના હોય. આરએનએ હોય તો 1 પ્રાઇમર નાખવાનો હોય, ડીએનએ હોય અહીંયા 2 પ્રાઇમર નાખવાના. કારણ કે ઉપરની નીચેની 2 શૃંખલા સમાન થોડી હોય, અલગ અલગ હોય, એટલે બેમાં અલગ અલગ પ્રાઇમર નાખવા પડે. તો અહીંયા આપણે ડીએનએ નું બહુગુણન કરાવીએ છીએ અત્યારે. તો કેટલા પ્રાઇમરની જરૂરિયાત પડે? 2. ચાલો, કોને સમજાણું છે, કોને નથી સમજાણું? ઓકે, કન્ફ્યુઝન નહીં રાખતા બેટા. તો અહીંયા તમારે પ્રાઇમરના 2 સેટ એટલા માટે ઉમેરવા પડે છે કારણ કે તમે ડીએનએ અને ડીએનએ ડબલ બેવડી શૃંખલા છે, એટલે 2 શૃંખલાનું પોતાનું અલગ અલગ પ્રાઇમર હશે. એ 2 પ્રાઇમરને નાખવા પડે છે. પ્રાઇમર શું છે જુઓ, નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ છે કે જે ડીએનએ વિસ્તારના પૂરક છે. તો જોડાય ને, ડીએનએ ની શૃંખલાથી પૂરક શૃંખલા હશે. સંશ્લેષિતનો મતલબ શું છે? આપણે બનાવેલા છે લેબોરેટરીની અંદર, કુદરતી નથી. આ આપણે જરૂર પડે એવા આપણે બનાવી લઈએ છીએ. હવે તો આપણને આવડે છે, ફાવે છે. બરાબર છે? ઓકે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ આપણે. કોનો? ડીએનએ પોલિમરેઝ. આવી રહ્યો. ડીએનએ બનાવવું હોય તો ડીએનએ પોલિમરેઝ, આરએનએ બનાવવું હોય તો આરએનએ પોલિમરેઝ. એટલે અહીંયા ડીએનએ પોલિમરેઝ નથી લખેલું, પોલિમરેઝ છે. એ તો મારે ન્યુક્લિક એસિડના સંશ્લેષણમાં બહુગુણનમાં જો ડીએનએ નું સંશ્લેષણ કરાવવું છે તો મારે તો ફરજિયાત ડીએનએ પોલિમરેઝ જ વાપરવો પડે. પણ એની બદલે જો મારે આરએનએ બનાવવું છે તો મારે ફરજિયાત આરએનએ પોલિમરેઝ ઉપયોગમાં લેવો પડે. એટલે જે પ્રકારની મારી જરૂરિયાત છે એ પ્રકારનો હું ઉત્સેચક અહીંયા વાપરીશ. તો અહીંયા આપણે ડીએનએ નું બહુગુણન કરીએ છીએ એટલે ડીએનએ પોલિમરેઝ ઉપયોગમાં લેશું. ઉપયોગ કરી અને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના, એટલે આપણે જે ઈચ્છિત, રુચિ પ્રમાણેના એટલે ઈચ્છિત ઉપયોગી જનીન ની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરીએ. સંશ્લેષણ કૃત્રિમ રીતે થાય છે એટલે. બરાબર છે? તો આમાં નો સમજ, ઇન વિટ્રો તો ખબર છે ને, લેબોરેટરીમાં થાય છે એટલે, કોષની અંદર નથી થતું. કોષ અંદર થતું હોત તો શું કહેવાય? ઇન વિવો. આપણે લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબમાં કરાવતા હોઈએ તો એને કહેવાય ઇન વિટ્રો. આગળ વધી શકું છું? ઓકે. આ પીસીઆર ની ક્રિયાવિધિ તમારી બુકમાં આપેલી જ હશે. બરાબર છે? 3 સ્ટેપની આ પ્રક્રિયા છે. પહેલું સ્ટેપ છે વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણનો મતલબ છે ડીએનએ ના ટુકડાને અલગ કરવાના. બેવડી શૃંખલા છે એને અલગ કરવાની છે. તો 2 શૃંખલા એકબીજા સાથે કયા બંધ વડે જોડાય? ભુજ? હાઇડ્રોજન બંધ બનાવવા માટે જ અને તોડવા માટે જો ઉત્સેચક ન વાપરવો હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ?
સોરી, ગરમી, તાપમાન. ગુડ, બરાબર છે. તો અહીંયા આ પ્રક્રિયામાં તમારે એ સિદ્ધાંત વાપરવાનો છે. જો આવી રહ્યું, આ બેવડી શૃંખલા છે ડીએનએ ની આકૃતિમાં, પહેલું ઈ સ્ટેપ. તમે અહીંયા ગરમી આપો છો, મળી ગયું. ગરમી આપો એટલે બે શૃંખલા એકબીજાથી મીન્સ હાઇડ્રોજન બંધ છૂટા પડી ગયા. ડન. જેવા હાઇડ્રોજન બંધ છૂટા પડે એકબીજા શૃંખલાથી અલગ થાય એટલે તમારે પ્રાઇમર ઉમેરી દેવાના. તાપમાનનું શીતન, તાપમાન જે તમે વધાર્યું છે, આ તાપમાન વધાર્યું ને એને પાછું ઠંડુ કરવાનું, શીત કરવાનું. તાપમાનને શીત કરવાનું. શીત એટલે ઠંડુ. એ સ્ટેપને શું કહેવાય? ઠંડુ પાડવાનું. તાપમાનનું શીતન. આઈ રહ્યું, આ બીજા નંબરની ક્રિયાવિધિ. પણ પ્રાઇમર જોડવા માટે તમારે એ કરવું પડે. જુઓ હવે પ્રાઇમર જોડાયેલા દેખાય છે તમને બીજા સ્ટેપમાં. એ પ્રાઇમર જોડાય ક્યારે? જ્યારે તાપમાન ઠંડુ પડે, હાઇડ્રોજન બંધ બને ને બે વચ્ચે. સમજાય છે કે નહીં? પ્રાઇમર અને ડીએનએ ના શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ બને કે નહીં? ક્યારે બની શકે? જ્યારે તમે તાપમાનને પાછું નિયંત્રિત કરો ત્યારે. ક્લિયર? ત્રીજું, આ શૃંખલા 5' થી 3' તરફ એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરી અને આગળ વધે. આ પ્રક્રિયા 5' થી 3' તરફ આમ એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરી અને આ દિશામાં આગળ વધે. તો ત્રીજા નંબરની, સોરી, 3 સ્ટેપની પ્રક્રિયા હોય ન્યુક્લિક એસિડના સંશ્લેષણની. પહેલું, શરૂઆત. શું કહેવાય એને? પ્રક્રિયાની શરૂઆત થાય ડીએનએ ના સંશ્લેષણની કે આરએનએ ના સંશ્લેષણ. પહેલા સ્ટેપને શું કહેવાય જામનગર? જુનાગઢ. ઓરી. સોરી, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. સ્ટેપની વાત કરું છું, સ્થાનની વાત નથી કરતો. ક્યાંથી થાય એમ નથી કહેતો. પહેલું જે સ્ટેપ થાય શરૂઆતની, 3 સ્ટેપની આ પ્રક્રિયા છે. હમણાં હજી જીનેટિક્સ પૂરું કર્યું, ચેપ્ટર નંબર 4. પ્રારંભ. પહેલું સ્ટેપ કયું છે? પ્રારંભ. બીજું સ્ટેપ કયું છે? પ્રલંબન. આ પ્રલંબનનો આ બીજો શબ્દ છે. આ વિસ્તૃતીકરણ. પ્રલંબન, વિસ્તૃતીકરણ. ક્લિયર? એટલે નીચે તમે કાઉન્સમાં લખી નાખો વિસ્તૃતીકરણ એટલે કાઉન્સમાં પ્રલંબન, એટલે તમને રિકોલ થઈ જાય માહિતી. તો પ્રલંબનમાં શું થતું હતું? એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા હતા અને ડીએનએ પોલિમરેઝ અથવા તો આરએનએ પોલિમરેઝ એ શૃંખલાને બનાવતું હતું. બસ એ ક્રિયાવિધિ આની અંદર થાય. જો આવી રહ્યું, પ્રલંબનમાં શું થાય છે? આખી શૃંખલા તૈયાર થઈ જાય છે. પણ એમાં જે ઉત્સેચક તમે નાખવાના છો એ ઉત્સેચક વિશેષ ઉત્સેચક છે. બરાબર છે? એ ઉત્સેચક વિશેષ ઉત્સેચક છે, અલગ પ્રકારનો ઉત્સેચક છે. તો હવે આપણે ધીરે ધીરે એક પછી એક સ્ટેપની વાત કરીએ. પહેલું વિનૈસર્ગીકરણ, જેને મેં તમને ઓલરેડી સમજાવ્યું છે. ઇચ્છિત ડીએનએ ની શૃંખલાને 94 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ગરમ કરો, બંને શૃંખલા છૂટી પડી જાય. ગરમી કેટલી આપવાની છે? 94 ડિગ્રી સેલ્સિયસ. છૂટી પડેલી બંને શૃંખલા હવે નવી શૃંખલાના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે છે લેટર ઓન. પોઈન્ટ નંબર 2, તાપમાનનું શીતન. તેમાં બંને ટેમ્પલેટ ઉપર 3' ના છેડે આરએનએ પ્રાઇમર જોડવામાં આવે છે અને એના માટે એને આ 52 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપવું પડે. એટલે તાપમાન જે 95 હતું એને તમે નીચે લઈ ગયા. તાપમાનનું શીતન કર્યું, ઠંડુ પાડ્યું 52 ડિગ્રી સેલ્સિયસ. પોઈન્ટ નંબર 3, વિસ્તૃતીકરણ. જે મારે તમને અહીંયા સમજાવવાનું હતું, મેઇન મુદ્દો એ આ છે કે પ્રાઇમરના 2 સેટ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી અને ઇનવિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના જનીનને ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ નું સંશ્લેષણ કરી શકે.
બરાબર છે? કઈ રીતે? આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે તમે અહીંયા ઉપયોગમાં લેવાના છો, ડીએનએ પોલિમરેઝ જે તમે અહીંયા ઉપયોગમાં લેવાના છો, એ સાદો ડીએનએ પોલિમરેઝ નહીં ચાલે. શું કામ ખબર છે? તમારે માધ્યમની અંદર એક વખત પ્રક્રિયા કરાવી, પછી મેં કીધું ને પાછી સેમ ટુ સેમ પ્રક્રિયા બીજી વાર કરાવવાની, વળી સેમ ટુ સેમ ત્રીજી વાર કરાવવાની. ચક્રીય પ્રક્રિયા છે આ તો. સમજાય છે? હવે અહીંયા એક વખત તમે 95 ડિગ્રી કર્યું, એક વખત તમે 52 કર્યું, એક વખત 95 કર્યું, એક વખત 52 કર્યું. 95 ડિગ્રી એટલે પાણી ઉકળવા માંડે હો. 95 ડિગ્રી ખબર છે ને? તો એ મશીન કેટલું ગરમ થતું હશે? મશીન ગરમ થાય તો ક્યાં વાંધો છે? આપણે ઉત્સેચક ગરમ થાય તો શું થાય? બચાડો ગુજરી જાય. તો આપણે એવા ઉત્સેચક નાખવા પડે કે જે ઊંચા તાપમાને પણ સક્રિય રહે. તો હવે આપણે વિચાર કર્યો કે એવા કયા ઉત્સેચક હશે કે જે ઊંચા તાપમાને સક્રિય રહેતા હશે. એટલે આપણે ઘણું બધું વિચાર્યું અને પછી આપણે ઓલા આર્કી બેક્ટેરિયા યાદ આવ્યા કે આર્કી બેક્ટેરિયા તો ગરમ પાણીના જરામાં હોય. 100 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી છે એમાં ઈ બેક્ટેરિયા જીવે નહીં, બહુગુણન કરે, સામાન્ય ચયાપચય કરે. તો એના ઉત્સેચક કેવા હશે? ગરમીમાં રહી શકે તેવા. આપણે એને પકડ્યા, એમાંથી ડીએનએ પોલિમરેઝ મેળવ્યો અને એનો ઉપયોગ આપણે આમાં કરીએ છીએ. એટલે એ ગરમીમાં રહીએ. કેમ લાગ્યો આઈડિયા? મસ્તીનો છે ને, રાઈટ? એટલે ઈ જે બેક્ટેરિયામાંથી મેળવ્યું હોય ને, એ બેક્ટેરિયાનું નામ છે, એક સરસ મજાનું છે, જુઓ. આ જે ટેક પોલિમરેઝ કહેવાય. એને કેવો કહેવાય? જો શોર્ટ નેમ કહી દઉં તમને, ટેક પોલિમરેઝ કહેવાય. એ જે પોલિમરેઝ ઉત્સેચક છે ને, ટેક પોલિમરેઝ. હવે ટેક એટલે TAQ, ટેક પોલિમરેઝ. એમાં ટી છે થર્મસ અને AQ છે એક્વેટિકસ. થર્મસ એક્વેટિકસ મીન્સ ગરમ પાણી. થર્મસ એટલે ઉષ્ણ, એક્વા પાણી, ઉષ્ણ પાણીમાં જોવા મળે એવી એક જાત. એ જાત બેક્ટેરિયાની છે થર્મસ એક્વેટિકસ. એમાંથી તમે કાઢ્યો છે પોલિમરેઝ, એટલે ટેક પોલિમરેઝ એવું નામ પડ્યું. ક્લિયર થઈ ગઈ વાત આખી? જોઈ રહ્યું. થર્મસ એક્વેટિકસ નામની જાતમાંથી આ ડીએનએ પોલિમરેઝ, જેનું નામ છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ, થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ, એનો આપણે અલગીકરણ કરી અને એનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર છે? તો ટેક પોલિમરેઝ ઊંચા તાપમાને પણ એ ક્રિયાવિધિ કરાવી દેશે તમને. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે? નો સમજાય એવો કોઈ પોઈન્ટ છે બેટા? પક્કા ને? ઓકે. તો થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવ્યા ઉત્સેચકના ઉપયોગ દ્વારા પુનરાવર્તિત પ્રવર્તન, એક પછી એકમાંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, 8 માંથી 16 થાય, 16 માંથી 32 થાય, 32 માંથી 64 થાય. ક્રમિક રીતે આવું 30 વખત ચક્ર ફેરવવાનું. કેટલી વાર? 30 વખત. 30મી વખતે જ્યારે તમે એમાંથી જુઓ ને, તો અબજોની સંખ્યામાં એ તમારું જનીન બહુગુણિત થઈ ગયું હોય. રેડી? જો ડીએનએ ના સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએ ના ખંડોના આશરે અબજો વખત પ્રવર્ધન થઈ શકે. પીસીઆર મશીન 30 ચક્ર ફેરવે. કેટલા ચક્ર ફેરવે? 30. આરટીપીસીઆર કોણે કરાવ્યું? કોરોના સમયે આરટીપીસીઆર ની ટેસ્ટ કોણે કરાવી? ઓકે, જામનગર વાળા ભાઈએ કરાવી છે. તારો સ્કોર શું આવ્યો હતો? નથી યાદ? ઓકે, મારો સ્કોર આવ્યો હતો 23. મીન્સ એ ફેરવતા ફેરવતા 23મું ચક્ર આવ્યું ને, ત્યારે આરએનએ નો ટુકડો મારા સેમ્પલમાં મળ્યો હતો. એને સમજાય છે? જોવા મળ્યો હતો 23મા ચક્રમાં. મીન્સ પહેલા ચક્રમાં નો મળ્યો, બીજા ચક્રમાં નો મળ્યો, ત્રીજા ચક્રમાં નો મળ્યો, ચોથા ચક્રમાં વિઝિબલ નો થયો, પાંચમા ચક્રમાં
જેટલો દૂર જાય ને એટલો મતલબ કે તમારા શરીરની અંદર ઈ ડીએનએ કે આરએનએ નું પ્રમાણ ઓછું છે. મીન્સ ચેપ એટલો ઓછો છે. 22 થી 30 બહુ માઇલ્ડ ઇન્ફેક્શન કહેવાય. 9 થી 21 મધ્યમ ઇન્ફેક્શન કહેવાય. 1 થી 8 હાઈ ઇન્ફેક્શન કહેવાય. ક્લિયર થાય છે વાત? આરટીપીસીઆર માં જે તમને વાયરસ માટે ટેસ્ટ કરે ને એનું આ માપ છે. એના ચક્ર તો 30 વાર જ ફરે, એ ફિક્સ છે. પણ એ 30મી વારમાં તો અબજો આવવા જોઈએ. પણ મારે 23માં માંડ દેખાણા એટલા આવ્યા, મતલબ હાવ ઓછા હશે મારા શરીરના રુધિરની અંદર એનું પ્રમાણ, એ આરએનએ વાયરસનું પ્રમાણ બહુ ઓછું હતું એમ. એટલે ઇન્ફેક્શનની શરૂઆતમાં જ મને ખબર પડી ગઈ હશે, મારી ટેસ્ટ કરી એટલે તરત જ. ત્યારે તો કેવું હતું કે આપણે શરદી ઉધરસ થાય એટલે સીધી ટેસ્ટ કરાવવા આવી જાય, બરાબર? એટલે બહુ નોર્મલ વસ્તુ છે આ આરટીપીસીઆર. એ આરટીપીસીઆર રિયલ ટાઈમ પીસીઆર છે. એ મશીનનું નામ રિયલ ટાઈમ પીસીઆર છે કે જે આરએનએ નું પ્રવર્ધન કરે. ડીએનએ નું પ્રવર્ધન કરે એ સાદું પીસીઆર છે. આરએનએ નું પ્રવર્ધન કરે એ આરટીપીસીઆર છે. સિમ્પલ. બસ પૂરું થઈ ગયું. તમારે આટલું જ જાણવાનું હતું એકસ્ટ્રામાં. તો બહુગુણિત થાય કરોડો અબજોની સંખ્યામાં, 30 ચક્રમાં તો અબજોની સંખ્યામાં એ બનાવી શકે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડી અને ડાયરેક્ટલી ક્લોનિંગ તમે કરી શકો. બેયની તમે અબજો અબજો કોપી બનાવી નાખો, વાહકના ઓલા મોટા ટુકડાની, ઇચ્છિત જનીનના ટુકડાની, અને પછી બેયને જોડી દો એટલે તો ડાયરેક્ટ પ્રવર્ધન થઈ ગયું ને. તમારે એમાં યજમાનની જરૂર જ નથી બહુગુણન કરાવવા માટે. ડાયરેક્ટલી તમે આરડીએનએ ની અબજોની સંખ્યામાં કોપી કરી શકો છો. ક્લિયર? ઓલ રાઈટ. તો પીસીઆરની જે આખી પ્રક્રિયા છે, એનું જે આ મશીન છે, આ મશીન આવું હોય અને એની અંદર ટેસ્ટ ટ્યુબ નાખી અને આપણે બહુગુણન કરાવી શકીએ. તો અહીંયા આપણે આજના મુદ્દાને પૂરો કરીએ છીએ. 1 થી 3 સ્ટેપ આપણે જોયા ક્રિયાવિધિના. 4થા સ્ટેપથી આવતીકાલે આગળ વધશું, બરાબર છે? હવે આપણી પાસે આરડીએનએ છે. હવે આપણે એને યજમાન કોષની અંદર દાખલ કરવાનો છે. શેના માટે? નિપજ મેળવવા માટે, બરાબર છે? તો અહીંયાથી આપણે આવતીકાલે આગળ વધશું. બોલો ભુજ સેન્ટર વાળા ભાઈ. હા, કાલ પૂરું થઈ જશે લાગે છે. તો એવું કાલ પૂરું થઈ જશે. પછી આપણે બ્રેક લેવી છે. હવે મને એવું લાગે છે બહુ ભણી લીધું એમ. તમને એવું નથી લાગતું હમણાં પૂરો થઈ જશે નહીંતર કોર્સ? એટલે કંઈક થોડુંક બ્રેક જેવું રાખશું. મને એવું આમ દૂર દૂરથી એવું દેખાય છે કે બ્રેક રાખી દેવી છે હવે. ઓલરાઈટ, ચાલો મળીએ છીએ આવતીકાલે.